કે આ વનમાં કોઈ પુરુષ આવશે તો સ્ત્રી બનશે, ઘોડો આવશે તો ઘોડી બની જશે. આવો શ્રાપ હતો પાર્વતી દેવીનો. અહીંયા સુદ્યુમ્ન આવ્યા એટલે સ્ત્રી બની ગયા. દેવતાઓને ખબર પડી, ઋષિ મુનિઓ પધાર્યા. એવો એક યજ્ઞ કર્યો કે સુદ્યુમ્ન પૂર્ણ રૂપે તો પુરુષ ન બની શક્યા, પણ ઋષિઓની કૃપાથી 6 મહિના પુરુષ અને 6 મહિના સ્ત્રી બન્યા. આ પાર્વતીનો શ્રાપ અડધો તો વહન કરવો પડ્યો. એના વંશની અંદર બુધ નામે એક દીકરા થયા, એના ઘણા પુત્ર થયા. એણે તપ કર્યું. મનુના 8મા વંશે પ્રસગ્ર નામે રાજા થયા અને એના વંશમાં એના ગુરુ એ વશિષ્ઠ મહારાજ થયા હતા. ગૌશાળામાં રક્ષા કરતા હતા. ચોમાસાનો સમય હતો. એમને એમ કે કોઈ વાઘ કે કોઈ વન્ય પશુ આવ્યું ગાયને મારી નાખશે, એ ડર હતો. ખુલ્લું ખડગનો ઘા કર્યો. એ સિંહ તો બચી ગયો, પણ ગાયનું માથું કપાઈ ગયું. ગુરુદેવને ખબર પડ્યા. સવારે આ પ્રસગ્ર રાજાને શ્રાપ આપી દીધો. એના વંશની અંદર ચોથા પુત્ર એ તૃણવૃષા નામે રાજા થયા. એ વંશમાં તુલુબા રાણીને સાથે પરિણા હતા. એ વંશમાં શરિયાતી નામે રાજા થયા અને એ શરિયાતીના વંશમાં ચ્યવન ઋષિ થયા. ચ્યવનના લગ્ન એમની દીકરી સાથે સુકન્યા સાથે થયા હતા. વન વિહાર કરવા ગયા હતા. ચ્યવનના નેત્ર ફોડી નાખ્યા હતા. ચ્યવન કે હવે મારી વૃદ્ધાવસ્થા, રાજા તું તારી દીકરીના મારી સાથે લગ્ન કર કે એ મારી સેવા કરે. હવે આ ચ્યવન તો ઋષિ હતા ભાઈ, અને શરિયાતી રાજા એની દીકરી સુકન્યા એ તો રાજકન્યા હતી. પણ એ યુગ સત્ય યુગ હતો. અત્યારે જેવું નહોતું કે કરે કોઈને ભોગવે કોઈ. જેણે પાપ કર્યું હોય એને જ ભોગવવાનું. આ ઋષિના નેત્ર એને ફોડ્યા હતા. એટલે સુકન્યાને એના પિતાએ પરણાવી કે જા, પાપનું શું ભૂલ કહેવાય તને ખબર પડે. વૃદ્ધ ઋષિની સાથે પરણાવી. આગળ જતા દેવતાઓના વૈદ ત્યાં આવ્યા અને 2 આહુતિનો અધિકાર આપ્યો. એટલે એમણે એને યુવાવસ્થા આપી અને નેત્રનું તેજ આપ્યું. એ વંશમાં આગળ જતા નાભાગ નામે રાજા થયા. જેનો કોઈ ભાગ ન હોય એનું નામ છે નાભાગ. આગળ જતા એ વંશની અંદર અંબરીશ રાજા થયા. અંબરીશના ઉપર અષ્ટપ્રહર ના ભોગથી પ્રભુ બિરાજતા હતા. કયા પ્રભુ બિરાજતા હતા? દ્વારિકાધીશ પ્રભુઓ. અને એ દ્વારિકાધીશ પ્રભુ અત્યારે ક્યાં બિરાજે છે? ક્યાં બિરાજે છે? હે, કોઈક તો જવાબ આપો. તમે બધા વૈષ્ણવો છો. ક્યાં બિરાજે છે? હવે બરાબર છે, વાહેથી જવાબ આવ્યો છે. તાલી પાડો એમના માટે. જય હો. આ ખબર હોવી જોઈએ આપણને વૈષ્ણવોને. દ્વારિકાધીશ પ્રભુ ક્યાં બિરાજે છે? કાકરોલીમાં બિરાજે છે. અને એ સ્વરૂપ તો ક્યાંથી સેવા લઈને ત્યાં પહોંચ્યું છે. હો ભાઈ, એ મૂળ સ્વરૂપ તો બ્રહ્માના સેવ્ય સ્વરૂપ હતા. એ દ્વારિકાધીશ કોના સેવ્ય હતા? બ્રહ્માના. અને તે પછી કેટલા દેવતાઓ એની સેવા કરી. અરે એક દરજીના ઘરમાં પણ બિરાજતા હતા. હો, એક વખતે દરજીએ પણ એની સેવા કરી. કેટલા દેવતાઓ, કેટલા માંધાતાઓ અને કેટલા રાજાઓએ એ સ્વરૂપની સેવા કરી છે. અને એ પ્રભુ આજે કાકરોલીમાં બિરાજે છે. કાકરોલી મધ્ય બિરાજે. તમે બધા બોલો તો છો. આવડે છે ને? કાકરોલી મધ્ય બિરાજે રોડા રાય સાગર ગાજે. કાકરોલી મધ્ય બિરાજે રોડા રાય સાગર ગાજે. એવા શ્રી દ્વારિકાધીશના નામ, એવા શ્રી અમને પ્રાણ પ્યારા છે. એવા શ્રી દ્વારિકાધીશના નામ અમને પ્રાણ પ્યારા છે. એવા શ્રી વલ્લભ વરના
પ્યારું છે. એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારા છે. એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ વરનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. હવે આ યાદ રાખજો, ભૂલાય નહીં. દ્વારકાધીશ પ્રભુ એ સ્વરૂપ કાકરોલીમાં બિરાજે છે. અને એ વખતે જ્યારે અંબરીશ રાજા બિરાજતા હતા, એમના ઉપર પ્રભુ બિરાજતા હતા, ત્યારે 52 બીડાનો નેગ હતો પ્રભુનો. કેટલો? 52 બીડા ધરાતા હતા પ્રભુને. અને આજની તકે ધરાય છે. આટલો નેગ ભોગ હતો પ્રભુનો. એ ઉત્તમ સ્વરૂપ છે. સૌથી લગભગ જૂનામાં જૂનું સ્વરૂપ એ છે જે દ્વારિકાધીશ પ્રભુ બિરાજે છે. અને શ્યામ સ્વરૂપ પ્રભુનું બિરાજતું હતું. અને અંબરીશ આખા વર્ષની એકાદશીનું વ્રત કરતા હતા. એક વખતે દુર્વાસાજી પધાર્યા અને એ વખતે દ્વાદશીનો ભાગ બપોર સુધી હતો. એટલે અંબરીશને પારણા કરવા હતા. બધા બ્રાહ્મણોને ભોજન કરાવતો હતો. બ્રાહ્મણો પધાર્યા છે. આ તરફથી દુર્વાસા એના હજારો શિષ્યો સાથે પધાર્યા. અંબરીશ રાજાએ સ્વાગત કર્યું. ગુરુદેવ, બહુ સારું થયું તમે પધાર્યા, કારણ કે આજે મારે વ્રતનું ઉદ્યાપનનો દિવસ છે. આજ દ્વાદશી પારણા કરવાના છે. બ્રાહ્મણોને બોલાવ્યા, તમે પધાર્યા, એ બહુ ઉત્તમ વાત છે. આજ આપણે બધા સાથે પ્રસાદ લેશું. દુર્વાસા કહે, ભલે, પણ અમારે સ્નાન સંધ્યા કરવાના બાકી છે. બોલે, ગુરુદેવ જઈને પણ વહેલા આવજો. 12 પહેલા દ્વાદશી પૂરી થાય છે. ત્રયોદશી બેસી જાય તો મારા આખા વર્ષની એકાદશીનું ફળ વયું જાય. દુર્વાસા કહે, ભલે. શિષ્યો સાથે ગયા સ્નાન કરવા. મધ્યાહન કાલ થવા આવ્યો. 12માં 2 મિનિટની વાર હતી. બ્રાહ્મણોએ કહ્યું, અરે અંબરીશ, આ તારું દ્વાદશીનું ફળ વયું જશે. બોલે, તો શું કરીએ? ગુરુદેવ તો આવ્યા નથી, હવે કેવી રીતે પારણા કરીએ? બોલે, બીજું કંઈ નહીં, હાથમાં તુલસી પત્ર લઈ અને તું જલપાન કરી લે, એટલે તારું એ દ્વાદશીનું વ્રત પૂરું થઈ જાય. બોલે, આવું કરી શકાય? બોલે, હા, અમે આજ્ઞા આપીએ ને બ્રાહ્મણો, તું ચિંતા શું કામ કરે? હાથમાં જળ લીધું, તુલસીનું પત્ર લીધું, સંકલ્પ કરી અને જળ અને તુલસી પત્ર મુખમાં હજી પડ્યું. એ જ વખતે દુર્વાસા આવી ગયા હજારો શિષ્યોની સાથે. એણે આ ચિત્ર જોયું અને કહ્યું, ખબરદાર બલિરાજા, અરે અંબરીશ, તે આ જલપાન શા માટે કર્યું? અમને એક બાજુથી આમંત્રણ આપે અને પાછો એકલો એકલો પારણા કરી લે. આ બ્રાહ્મણોનો તે દ્રોહ કર્યો, તારા ગુરુનું અપમાન કર્યું. હમણાં જ હું તને શ્રાપ આપી દઉં. પોતાની જટા પછાડી એક કૃત્યાને પ્રગટ કરી. કૃત્યા એટલે અગ્નિની શિખા. જાઓ, અંબરીશને બાળીને ભસ્મ કરો. અંબરીશ તો પરમ ભગવદીય જીવ છે ભાઈ, કઈ બોલ્યા નહીં. પણ અગ્નિની શિખા જ્યાં પ્રગટ થઈ, એના ચોકી ફેરામાં ભગવાનનું સુદર્શન ચક્ર હતું. એ દુર્વાસા જાણતા નહોતા. હવે અગ્નિ શિખાનું સમન કરી અને સુદર્શન હવે પેલા દુર્વાસાની પાછળ જાય છે. દુર્વાસા એક લોક બીજો લોક બધા દેવતાઓ પાસે ફર્યા. દેવતાઓએ ન સ્વીકાર્યા. અને ભગવાન કે સુદર્શન ચક્ર મારું છે બરાબર, પણ અત્યારે એ અંબરીશની સેવામાં છે, તમે ત્યાં જાઓ, એની માફી માગો. દુર્વાસા આવ્યા, અંબરીશના ચરણમાં પડવા જાય. અંબરીશે પકડીને કહ્યું, મહારાજ, અમે તો સૂર્યવંશના પ્રતાપી રાજાઓ, અમારું મસ્તક રોજ અમારા બ્રાહ્મણોના ચરણમાં રહે, તમને થોડો હું પગે લગાડું? પણ આપ ક્ષમા કરો અને કૃપા એટલી કરજો, હું તો સક્ષમ છું, બીજા કોઈની આવી રીતે પરીક્ષા ન કરતા મહારાજ. બધાને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા, ઉત્તમ દાન આપ્યા અને અંબરીશે સુંદર આવું એકાદશીનું વ્રત કર્યું. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. તમને આવડે છે ને બધાને? તો બોલી લેજો સાંજે, બરાબર?
હું નથી બોલતો અત્યારે, કારણ કે મારી પાસે સમય નથી. સુંદર છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. સુંદર વ્રત છે એકાદશીનું. વૈષ્ણવો બીજું કંઈ કરે ન કરે, એકાદશી ચોક્કસ કરવી જોઈએ. એકાદશી કરવાથી પ્રભુના લોકની પ્રાપ્તિ થાય અને વૈષ્ણવોને વ્રજની પ્રાપ્તિ થાય. આપણે સાકરિયાન, ભાખરિયાન, સોમવારને એ કંઈ કરવાની જરૂર, કોઈ કરતા હોય તો મને વાંધો નથી, પણ કરવાની જરૂર નથી. આપશ્રીની આજ્ઞા એટલી જ છે, 24 વર્ષની એકાદશીઓ, પ્રભુની 4 જયંતી, બસ આટલું કરી લ્યો ને એટલે વૈષ્ણવોએ બીજું કાંઈ કરવાની જરૂર નથી. મને અહીંયા પૂછતા હતા કે ઉપવાસ કરીએ કે ફલાણું કરીએ કે, મેં કીધું પ્રભુ સાક્ષાત બિરાજે છે અને પ્રભુને ધરાયેલો મહાપ્રસાદ મળે છે, એનાથી મોટું બીજું કોઈ વ્રત નથી. બધાએ પ્રેમથી પ્રસાદ લેવાનો, એકેય એકટાણાનો ઉપવાસ કરવાની જરૂર નથી. કોઈ પ્રેમથી કરતા હોય તો ધન્યવાદ, ન કરો તો બહુ જરૂર નથી. આપણા પ્રભુનો પ્રસાદ મળે ને, આપણા માટે એ જ ધન્યવાદ છે. આનાથી વિશેષ શું મળે બીજું? પ્રભુ અરોગતા હોય અને એ પ્રસાદ મળે, એનાથી જ આપણું જીવન ધન્ય છે. અને હું તો ડોબરિયા પરિવારને વિશેષ ધન્યવાદ આપું. કથાઓ તો ઘણા કરે, પણ ભીતરમાં પ્રભુને પધરાવી અને આવું સુંદર આયોજન, એનું તો કલ્યાણ કર્યું, આપણું બધાનું પણ કર્યું. પ્રભુને જે પ્રસાદ, જે સામગ્રી ધરાય એનો પ્રસાદ કરીને તમને લેવડાવે છે, એનું કલ્યાણ કર્યું ને આપણું એ કર્યું. આ કેટલી મોટી વાત, એટલે ધન્યવાદ આપું છું. નકર કથાઓ તો અનેક થાય, પણ બધે કાંઈ ભીતર નથી હોતી ભાઈ. પણ ડોબરિયા પરિવારનો તો પહેલેથી નિર્ણય જ હતો અને આપશ્રીને એના ઉપર કૃપા હતી, એટલે આવું સુંદર આયોજન થયું છે. એટલે ધન્યવાદ આપું છું. અહીંયા અમરીશને ધન્ય કરી પ્રભુ પધારી ગયા. એ વંશની અંદર અનેક રાજાઓ થયા. વિરૂપ, કેતુમાન, શુંભ, પ્રશસ્વ, વિકુક્ષી. આ બહુ મોટો છે ઓ વંશ, સૂર્યવંશ. કદાચ એનું વર્ણન કરી રાખું ને તો સાંજ સુધી એ ન ખૂટે, એટલા પ્રતાપી રાજાઓ થયા. પણ એના વંશમાં આગળ જતા સગર નામે રાજા થયા. સગરના 60,000 દીકરા હતા. અશ્વમેધ યજ્ઞ કરતા હતા. એનો અશ્વ ઇન્દ્ર મહારાજ લઈ કપિલ મુનિના આશ્રમે બાંધી આવ્યો. હવે કપિલ મુનિને ખબર નહીં અને સગરના દીકરાઓને પણ ખબર નહીં કે આ કૃત્ય કોણે કર્યું. ઘોડો ગોતવા માટે ગયા સગર રાજાના 60,000 દીકરાઓ. કપિલ મુનિના આશ્રમમાં આ અશ્વને જોયો એટલે પેલા બાળકોને થયું કે આ કપિલ મુનિ આપણો અશ્વ બાંધી લીધો. જેમ તેમ બોલવા લાગ્યા. કપિલ તો મહા ઋષિ હતા, પરમ જ્ઞાની હતા ભાઈ, અને તપસ્વી હતા. જેમ તેમ વચનો બોલ્યા. કપિલ મુનિને ભયંકર ક્રોધ આવ્યો. નેત્રમાંથી અગ્નિ, ક્રોધનો અગ્નિ પ્રગટ થયો, યોગનો અગ્નિ પ્રગટ થયો અને 60,000 સગરના દીકરાઓને બાળીને ભસ્મ કરી દીધા. આ હતી ઋષિઓની તાકાત, આ હતી બ્રાહ્મણોની તાકાત ભાઈ. 60,000 ને બાળીને ભસ્મ કરી દીધા. સગર રાજાને ખબર પડી. બધા ઋષિઓની સાથે પધાર્યા. કપિલ ભગવાનના પગ પકડી લીધા. મહારાજ, અમને ક્ષમા કરો. કપિલ ઋષિ કહે, તારા દીકરાઓએ ભૂલ કરી એટલે મેં બાળ્યા, પણ હવે આનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો તારે સ્વર્ગની ગંગા અહીંયા પ્રગટ કરવી પડે. એ વખતે સગર રાજાએ તપ કર્યું. ગંગાજી ન આવ્યા. આગળ જતા અંશુમાન રાજા થયા. એણે હજારો વર્ષ તપ કર્યું, છતાંય ગંગા પ્રગટ ન થયા. એ વંશમાં દિલીપ રાજા આવ્યા. દિલીપ રાજાએ હજારો વર્ષ તપ કર્યું, છતાંય ગંગા પ્રગટ ન થયા. છેલ્લે ભગીરથ રાજા પ્રગટ થયા. ભગીરથ રાજાએ બહુ મોટો પ્રયાસ કર્યો અને ગંગાજી પ્રગટ થયા. ગંગાજીએ કહ્યું, ભગીરથ, હું પ્રગટ થવા માટે તૈયાર છું, પણ એવું કોઈ પાત્ર બતાવ કે જે મારા વેગને સહન કરી શકે. કારણ કે હું સિદ્ધિ આવીશ ને તો આખી પૃથ્વી એ રસાતાલમાં જશે, એટલો મારો પ્રચંડ વેગ છે. ભગીરથે કહ્યું, ભલે માં. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. ભોળાનાથ હાજર થયા. માં ગંગાને કહ્યું, માં હવે પધારો.
નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરા સુરેર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. માં ગંગાનો પ્રવાહ સ્વર્ગમાંથી પધાર્યો. દેવતાઓએ એના ચરણ ધોયા અને ભગવાન બ્રહ્માજીએ ચરણ પ્રભુના ધોઈ અને કમંડલમાં જે પૂર્યું હતું જળ, આ એ જ આદિ ગંગા કમંડલમાંથી વહી અને પૃથ્વી ઉપર પધારી. પૃથ્વી ઉપર ધીરે ધીરે ગંગાનો પ્રવાહ જ્યાં આવ્યો, પણ એ વખતે ગંગાને અભિમાન થયું કે હમણાં જ આ શિવને લઈ અને પાતાળમાં જાઓ, મારા વેગને કોણ સહન કરી શકે. ભગવાન શિવ છે, ઓ ભાઈ, આ તો યોગી છે, પરમ યોગી. એ જાણી ગયા. આખા ગંગાજી જટામાં આવી ગયા અને ભગવાને જટાને બાંધી લીધી. ગંગાને કે હવે જા, જ્યાં જવું હોય ત્યાં. જટામાં ગંગાજી અટવાયા, જટામાં ગંગાજી અટવાયા. અંદર અંદર આમથી આમ ફરે, બહાર ન નીકળી શકે. ગંગાજીએ ભગવાન શિવની પ્રાર્થના કરી કે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, મને અભિમાન આવ્યું હતું, હવે તમે મને મુક્ત કરો. ભગવાન ભોળાનાથે ખાલી એક લટ કાઢી હો જટામાંથી, એક જ લટ. આખું ઉત્તર ભારતને બોળી અને ઠેઠ ગંગા સાગર સુધી વહી ગઈ ગંગા. આટલો પ્રચંડ પ્રવાહ. આગળ ભગીરથનો રથ, પાછળ માં ગંગા ચાલે. સગર રાજાના 60,000 દીકરાઓ ઉત્તમ રૂપ લઈ અને ભગવાનના ધામમાં ગયા. કહો એનો ઉદ્ધાર થયો. બધા જય જયકાર કરે. બોલીએ ગંગે માત કી જય. માં ગંગાની ઉત્પત્તિ થઈ. સગરના 60,000 પુત્રોનો ઉદ્ધાર થયો. એ વંશમાં આગળ જતા કેટલાય રાજાઓ થયા. એ વંશમાં અજ રાજા થયા અને અજના દશરથ રાજા થયા. એ દશરથ રાજાનું રાજ્ય ક્યાં હતું? અયોધ્યામાં હતું. અવધપુરીમાં દશરથ રાજાનું રાજ્ય છે, જે અયોધ્યામાં હવે પ્રભુ રામ પ્રગટ થવાના. અહીંયા એક વખતે દશરથજી મહારાજ, એને 3 મહારાણીઓ હતા, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. બધી પ્રકારનું સુખ હતું રાજાને. અને અયોધ્યા એ નામ કેવી રીતે પડ્યું? અયોધ્યા ઇતિ અયોધ્યા. એનો અર્થ એ નહીં કે ત્યાં કોઈ યોદ્ધા નહોતા. અરે ખુદ દશરથજી મહારાજ અતિરથી અને મહારથી હતા, દેવતાઓને મદદ કરવા જતા. પણ એનો અર્થ એ થાય, અયોધ્યા એવું નગર હતું, બધાની સાથે તાલમેલથી રહેતું હતું, એને કોઈ પ્રત્યે વેર ભાવ ન હતો, એટલે નામ છે અયોધ્યા. અયોધ્યામાં દશરથજી મહારાજ નિવાસ કરે છે. ચાલો આપણે બધા અયોધ્યાનું દર્શન કરવા જઈએ, જ્યાં પ્રભુ રામ પ્રગટ થવાના. અવધપુરી રઘુ કુલમ નિરાલો. ઇન્દ્રિયો ઉપર જેનો કાબુ હતો. 3 મહારાણીઓ. એક વખતે દશરથજી મહારાજ પોતાના અયોધ્યાના મહેલ ઉપર આટા મારતા હતા અને એ વખતે દશરથજી મહારાજને હૃદયમાં ભાવ થયો, આટલો મોટો મહારાજ અને એક જ વાતની ખોટ, મારે કોઈ પુત્ર નથી, કોઈ પરિવાર નથી, મારી ગાદીનો રખેવાળ કોણ?
આવો જ્યારે વિચાર આવ્યો, લોકોને જ્યારે કઈ મનમાં પ્રશ્ન થાય તો રાજા પાસે થાય, પણ રાજા કોની પાસે જાય? પોતાના મનની વાત કરવા માટે. હાલો ચાલુ રાખો ને. અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરા. દશરથજી મહારાજ હૃદયમાં વિચાર કરે, ત્યારે લોકોને મનની ઈચ્છા હોય કઈ પૂછવાની તો રાજા પાસે આવે, પણ રાજા કોની પાસે જાય? મનમાં વિચાર કર્યો, મારા માટે એક જ વ્યક્તિ છે અને એ છે વશિષ્ઠ મહારાજ, મારા ગુરુદેવ. અને એ જ વખતે દશરથજી પોતાના સદગુરુ વશિષ્ઠ બાપજીની પાસે આવ્યા. ગુરુજીને કહે, ગુરુદેવ મારી આટલી ઉંમર થઈ, મારે ત્યાં પુત્ર પરિવાર નથી, આપને ચિંતા નથી થતી મહારાજ? મારે પુત્ર થાય એવું કંઈક કરો. વશિષ્ઠજીએ કહ્યું, દશરથે મને આ વાત કોઈ દિવસ કરી હતી? આજ પહેલી વખત તે મને કહ્યું. જા તારે ઘેરે જા, એક નહીં તારે ત્યાં 4 પુત્ર થશે. જા, હું તને વચન આપું. વશિષ્ઠ મહારાજે એવા ઋષિની પસંદગી કરી જેને સ્ત્રી અને પુરુષ શું કહેવાય એની પણ ખબર નથી. એવા એક જ મહાત્મા હતા. કોણ છે? એવા કોણ છે મહાત્મા? એ હતા શૃંગી ઋષિઓ. વશિષ્ઠ મહારાજે શૃંગી ઋષિને પુત્રથી યજ્ઞ કરવા માટે બોલાવ્યા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ સબ યજ્ઞ કરાવા, પુત્ર કામ સબ યજ્ઞ કરાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. સુંદર યજ્ઞ શરૂ થયો. દશરથજી મહારાજ ત્રણેય મહારાણીઓ યજ્ઞની દીક્ષામાં બેઠા. વશિષ્ઠ બાપજી હાજર. આ બાજુ શૃંગી ઋષિઓની સાથે સુંદર યજ્ઞ કરાવે. ધીરે 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 યજ્ઞ પૂર્ણાહુતિ થવા આવી. યજ્ઞનું જ્યાં બીડું હોમવાનો સમય થયો, એ જ વખતે યજ્ઞ કુંડમાંથી સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. યજ્ઞ નારાયણ ભગવાન હાથમાં ચરુ છે, ખીરનો ચરુ લઈ અને પ્રગટ થયા. દશરથજીને આપ્યો. ત્રણેય મહારાણીઓને એક ખીરના ભાગ કર્યા. ત્રણેય મહારાણીઓને સારા દિવસો જવા લાગ્યા, સુંદર સ્વપ્ન આવવા લાગ્યા. યજ્ઞ સિદ્ધ થયો. જેમ જેમ દિવસો પસાર થતા હતા, સુંદર દશરથજી મહારાજને આનંદ, ત્રણેય મહારાણીઓને આનંદ, દેવતાઓને આનંદ કે હવે પ્રભુ પ્રગટ થવાના. દેવતાઓ હાથમાં પુષ્પ લઈને આવી ગયા. અપ્સરાઓ નૃત્ય કરે. ધીમે 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 ચૈત્ર માસ શરૂ થયો. ત્રણેય માતાઓના રૂપ વધવા લાગ્યા. ત્રણેય માતાઓના રૂપ વધવા લાગ્યા. આખા મહેલમાં જાણે સુંદર પ્રકાશ પથરાવા લાગ્યો. વશિષ્ઠ બાપજી વારંવાર પધારવા લાગ્યા. એકમ, બીજ, ત્રીજ ચૈત્ર માસ શરૂ થયો. પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નવમી નો દિવસ આવ્યો. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિજિત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ
મધ્ય દિવસયતિ શીતલધારા મધ્ય દિવસ અતિ શીતલ ધારા મધ્ય દિવસયતિ શીતલધારા મધ્ય દિવસ અતિ શીતલ ધારા પાવન કાલ લોક વિશ્રામ પાવન કાલ લોક વિશ્રામ નવમી તિથિ મધુમાસ પુનીતા 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 બરાબર મધ્યાહન કાલ થયો બરાબર 12 વાગ્યા હતા આપણી ઘડિયાળમાં 12 જ થયા હશે જુઓ જી કેટલા વાગ્યા 12 થઈ ગયા તો પ્રભુ પ્રગટ થાય નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા ધીરે 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 કૌશલ્યા માતાના મહેલમાં એક પ્રકાશ પથરાયો હજી તો ચતુર્ભુજ રૂપે પ્રભુ પધારે છે હો હજી રામ જન્મ નથી થયો ચતુર્ભુજ રૂપે ભગવાન નારાયણ પ્રગટ થયા બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રભુ પ્રગટ થયા માં મંદ મંદ હાસ્ય કરે પ્રભુ આપે મને વચન આપ્યું હતું વચન નિભાવવા માટે આજ અખંડ ભુવનના અધિપતિ આપ મારી સામે પધાર્યા ધન્ય પ્રભુ ધન્ય પ્રભુ મંદ મંદ હાસ્ય કરે માં હું વચન આપું તો પૂરું કરું જ છું તારા માટે જ પ્રગટ થયો કૌશલ્યા દેવી કહે પ્રભુ તમે પ્રગટ તો થયા પણ વચન બરાબર નિભાવતા નથી હો પ્રભુ કે કેમ માં વચન ન નિભાવ્યું એટલે આવ્યો તો ખરા અરે પ્રભુ યાદ કરો વચન આપ્યું હતું કે તમે મને બાળ આનંદ આપશો તમે બાળક બનીને પધારો ને તો તમારું વચન નિભું કહેવાય પ્રભુ કહે મારે બાળક બનવું પડે બોલે હા પ્રભુ ભક્તિની તાકાત કેટલી છે જુઓ એક જ ભક્તિ તત્વ એવું છે જે બ્રહ્મને પણ ડોલાવી શકે બ્રહ્મના નીતિ નિયમોમાં ફેરફાર કરાવી શકે આ છે ભક્તિનો પ્રભાવ એટલે આપણો આ ભક્તિ પુષ્ટિ માર્ગ છે સાહેબ ભક્તિ જે ધારે તે કરી શકે આ પુષ્ટિ માર્ગ એ ભક્તિનો માર્ગ છે ભક્તિ ધારે તે કરે કૌશલ્યા દેવી ભક્તિનું સ્વરૂપ છે કહે પ્રભુ તમે એકદમ એક દિવસના હોય ને એવડા બાળક બની જાઓ પ્રભુ ધીરે ધીરે પોતાનું રૂપ અદ્રશ્ય કરે એક દિવસના બાળક હોય ને એવા બની અને માતાની ગોદમાં પ્રભુ પધારી ગયા પ્રભુ કહે માં હવે બરાબર કૌશલ્યા દેવી કે નહીં હજી બરાબર નથી પ્રભુ કે હવે શું તકલીફ છે અરે પ્રભુ અમારે અહીંયા અયોધ્યામાં બાળકો જે જન્મે ને એ દ્વિભુજ હોય બે બાહુવાળા હોય તમારી જેમ ચતુર્ભુજ થોડા પ્રગટે તો જગત મારી હાસી કરશે પ્રભુ કહે તો બે હાથ ગાયબ કરી દઉં બોલે કરી દો અંતર દિયા પ્રભુ દ્વિભુજ બની ગયા પ્રભુ કે માં હવે બરાબર કૌશલ્યા દેવી કે નહીં હજી બરાબર નહીં પ્રભુ કે હવે શું તકલીફ છે માં અરે પ્રભુ તમે સમજતા નથી અમારા અયોધ્યામાં જે બાળકો જન્મે ને એ બધા રડતા રડતા જન્મે તમે તો ખડખડાટ હાસ્ય કરો છો બાળકો જન્મતા હવે થોડા હશે એ રડે જો ભક્તિની તાકાત કેટલી બ્રહ્મને હસાવે ખરા અને બ્રહ્મને રડાવે ખરા આ તાકાત છે ભક્તિની બ્રહ્મને હસાવી શકે અને રડાવી પણ શકે એટલે માં મારે રડવાનું હા રડો અને એ જ વખતે પ્રભુએ રુદન શરૂ થયું આખા અયોધ્યામાં સમાચાર મળ્યા કે પ્રભુ પ્રગટ થયા બોલીએ રામચંદ્ર ભગવાન કી જય અયોધ્યાનાથ
કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હર્ષિત મહતારી મુનિ મનહારી ભાવથી બોલો તાલી પાડીને. વિચારી સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજધારી ભૂષણ વનમાલા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. કહ કઈ દુર્જોરી અસ્તુતિ તોરી કે વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાન સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. કરુણા સુખ સાગર સગુણ આગર જે વિધિ ગાવ શ્રુતિ સંતા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. તો મમ હિત લાગી જન અનુરાગી ભયહુ પ્રકટ શ્રી કંતા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ. મમ ઉર્સો વાસી યહ ઉપવાસી સુનત ધીર મતિ ધીર રહે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ कीमित है રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. कही कथा सुनाई बात बुझाई यही प्रकार सुत प्रेम लहे સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ. माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनंता सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम. यह चरित जे गावहि हर पद पावहि तेनहि पहवि कृपा सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम. हे अवध में आनंद भयो जय रघुवीर वीर राम के अवध में आनंद भयो जय रघुवीर राम के हे अवध में आनंद भयो. जय रघुवीर राम के. બસ 2 મિનિટ જ બોલવાનું હતું, આપણી પાસે સમય નથી, બધાને પ્રસાદ લેવડાવવાનો હોય. ડોબરિયા પરિવાર પ્રભુ રામ પ્રગટ થયા છે એની મધ્યાહન આરતી કરવા માટે ડોબરિયા પરિવાર આવી જાય. મનોરથી પરિવાર આરતી કરી લઈએ પછી રામ પ્રગટ થયા છે જે કોઈએ દંડવત કરવા હોય, પછેડા ઓઢાડવા હોય, પાંબડી ઓઢાડવી હોય કે બેડ ધરવી હોય, આપ બધા પછી પધારજો. પેલા પરિવારના વ્યક્તિઓ આરતી પ્રસાદ એ કરી લઈએ. બીજી એક જાહેરાત, 3 તારીખે બપોરે જયમાં પછી ઉપવાસ કરવાનો છે જેને બ્રહ્મ સંબંધ લેવાનું હોય એને, અને 4 તારીખે બપોરે બ્રહ્મ સંબંધનો ક્રમ છે. આપ શ્રી પધારવાના છે માધુરાય બાવા, એટલે બ્રહ્મ સંબંધનો આ ક્રમ છે. જેને બ્રહ્મ સંબંધ લેવાનું હોય એણે 3 તારીખે જયમાં પછી ઉપવાસ કરવાનો, અને 4 તારીખે બપોરે બ્રહ્મ સંબંધનો ક્રમ છે. અને જેને બ્રહ્મ સંબંધ લેવાનું હોય એ ભંડારમાં એના નામ લખાય છે,
જેને બ્રહ્મસંબંધ લેવાનું હોય નામ ત્યાં લખાવી દે. બોલીએ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી જય, શ્રી માધવરાયજી પ્યારે કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બેનો દર્શન કરવા આવી જાય ત્યારબાદ પ્રસાદમાં આવે બેનો, અને ગ્રાઉન્ડમાં ઉભેલા પુરુષો કૌસલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌસલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે. તણો ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે. સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે. અંગે ઉત્તમ આભૂષણ ને નયને ચંપલ પહેરીને પ્રસાદ લેવા ન જાય. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કેડે કટારી ધનુષ્ય ધારી, કેડે કટારી ધનુષ્ય ધારી, રઘુવીરને શણગારું રે. અહલ્યાબાઈનું રૂપ જલી, હો અહલ્યા થઈને પડું શરણમાં, તન મન ધન ઉવારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કાગભૂષણનું રૂપ જ ધરીને રાઘવને રમાડું રે. શબરી ભાઈને સામે બેસી મીઠા બોર જમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. મંગળ મૂર્તિ રામની જોઈને, મંગળ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે. પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું ચરણ તમારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. આરતી રોજ ઉતારું રે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદમ ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાસ્તનારી. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય જય જય. ગોપીપતિ ગોલોપતિ जीवन जशोदानंद के नमो कृष्ण
चुका हरि मिले एक पंथ लाली मेरे लाल की हे लाल मेरे लाल की जित देखूं तितलाल हर लाल देखने चली तो फिर मेरी हो गई लाल लाल बाजे भूधरिया भूधरिया जब बिखला ये गाना मेरे घर आए आए मेरे घर आए सुहामणी सुहामणी हाँ श्रावण
पद आठम की रेन सुहामणी सुहामणी आनंद मंगल गाए हो आनंद मंगल गाए सब ब्रज गामिनी गामिनी झरमर बरसे हाँ झरमर ओ हो झरमर बरसे मेहुलिया बरसे मेहुलिया भक्त जन गुण को गाए रंग उड़ाने आए मेरे घर आए छुम छुम बाजे छुम छुम बाजे घरिया छब दिखलाए गाना मेरे घर आए मेरे घर आए बाजे घरिया छब दिखलाए खाना मेरे घर आए मेरे घर मेरे घर आए नंदलाला घर आए द्वारिकाधीश की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै चरणकमलेभ्यो नमः। श्री कृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयाल नमः। सद्गुरु चरण कमलेभ्यो नमः। ओम श्री विभूषितकरा नवनीरनाभात् पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान्
प्रणमामि मुहुरमुहुः यदनुग्रहतो जंतो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे प्रभुरनंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय बालकृष्णलाल प्यारे की जय सद्गुरु देव की जय जय